નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ। તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું અંકિત। પાલજમાં 700 વર્ષ જૂની પરંપરા ધરાવતી હોળી બનાવવા 10 ટન લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે। 40 ફૂટ ઊંચી આ ભવ્ય હોળી બનાવવામાં આવી છે, તૈયાર કરવામાં આવી છે। ધગધગતા અંગારા પર ઉઘાડા પગે દોડવાની અહીં પરંપરા વર્ષોથી રહેલી છે। હોળીની જ્વાળાને આધારે ચોમાસાનું પણ અનુમાન લગાવવામાં આવશે। હોળી પહેલા ગામના મહાકાળી માતાજીના મંદિરે પૂજા પણ કરવામાં આવશે। પાલજમાં 700 વર્ષ જૂની પરંપરા ધરાવતી હોળીનું આજે દહન કરવામાં આવશે। આ હોળી બનાવવા માટે 10 ટન લાકડાનો ઉપયોગ કરાયો છે। નિર્મલ દવે આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। નિર્મલ, જણાવશો શું વધુ વિગતો અને કેવો માહોલ હાલના સમયે ત્યાં? જો પાલજ ખાતેની જે હોળી પ્રગટાવવાની પરંપરા છે, હોળીકા દહનની પરંપરા છે, લગભગ 700 વર્ષ જૂની આ પરંપરા છે। હું મારા કેમેરામેનને અત્યારે દ્રશ્યો બતાવવા માટે જગ્યા આપીશ। કેમેરા પર્સન સહાર રબારી અત્યારે તમને દ્રશ્યો બતાવી રહ્યા છે। બરાબર 6:30 વાગે આ હોળીકા દહન કરવાનું છે। લગભગ 40 ફૂટ ઊંચી હોળી બનાવવામાં આવી છે। આ હોળી તૈયાર કરવા માટે આપ જોઈ શકો છો જે રીતે લાકડા અને ઊંચાઈ આપ જોઈ શકો છો 40 ફૂટ જેટલી ઊંચાઈ હોળીની રાખવામાં આવી છે। તેના માટે અંદાજે 20 જેટલા ટ્રેક્ટર નો ઉપયોગ કરવામાં આવ્યો હતો। 20 ટ્રેક્ટરની અંદર આ તમામ લાકડા લાવવામાં આવ્યા છે। જે પરંપરા છે વર્ષો જૂની આ પરંપરા છે અને તેમાં પણ શ્રદ્ધાળુઓની માન્યતા એવી છે કે હોળી પ્રગટાવ્યા બાદ જો તેના અંગારા પર ચાલવામાં આવે તો તેમની જે મનોકામના છે, તેમની જે ઈચ્છાઓ છે, તેમની જે બાધાઓ છે, તે તમામ બાધા નિર્વિઘ્ને પરિપૂર્ણ થતી હોય છે। હોળી પ્રગટાવતા પહેલા અહીંનું વર્ષો જૂનું મંદિર છે, મહાકાળી માતાનું મંદિર છે। બહુ મોટી શ્રદ્ધા અહીંના મહાકાળી માતાના મંદિર પ્રત્યે લોકો ધરાવે છે। અનેક ઘણી બાધાઓ પણ આ મંદિર માટે, માતાજીની માટે માનવામાં આવે છે અને એ મંદિરની, એ મહાકાળી માતાની અત્યારે પહેલી પૂજા કરવામાં આવશે, વિશેષ પૂજન અર્ચન કરવામાં આવશે અને ત્યારબાદ અહીં હોળિકાનું દહન કરવામાં આવશે। હોળિકાની જે જ્વાળાઓ છે તે જ્વાળાઓને આધારે આગામી વર્ષનું જે ચોમાસું છે તે કેવા પ્રકારનું રહેશે તે અનુમાન લગાવવામાં આવતું હોય છે। સ્વાભાવિક છે કે જે દિશામાં પવન જતો હોય તે દિશાને આધીન ખગોળીય અનુમાન લગાવવામાં આવે છે કે ચોમાસાની સ્થિતિ કેવી રહેશે, ચોમાસું લોકોને ફળીભૂત થશે, લોકોને લાભદાયક થશે કે પછી ચોમાસું યોગ્ય નહીં રહે, વગેરે બાબતોનું અનુમાન આ હોળિકા દહન બાદ જે જ્વાળાઓ ઉત્પન્ન થતી હોય છે તેના આધારે લગાવવામાં આવતું હોય છે। હાલ આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અહીં લોકો આવ્યા છે, મોટી સંખ્યામાં ભક્તો આવ્યા છે, દૂર દૂરથી અહીં ભક્તો આવ્યા છે। ખાસ કરીને પાલજ જ્યારે ઐતિહાસિક સ્થળ હોળિકા માટે કહેવાય છે તો તેવા સંજોગોમાં આજે કોઈ પણ પ્રકારની ભાગદોડ ન થાય, કોઈ પણ પ્રકારની ધક્કામુક્કી ન થાય, કોઈ પણ પ્રકારની હોંસાતુસી ન જોવા મળે, દર્શનાર્થીઓને કોઈ પણ પ્રકારની અડચણ ન ઊભી થાય તે બાબતની સંપૂર્ણ વ્યવસ્થા અહીં પાલિકાનો આ જે વોર્ડ છે તે વોર્ડ તંત્ર દ્વારા કરવામાં આવી છે। દૂરથી જ રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે। લગભગ અડધો કિલોમીટર જેટલા દૂરથી લોકોએ અહીં ચાલીને આવવું પડે છે જેથી વાહનોની અવર જવર અહીંયા सूरत પાંજરાપોળ लगभग 200 વર્ષ જૂના अपना પાંજરાપોળ છે અને અહીંયા આજે एकदम वैदिक होली जो अपना ગાયના છાણમાંથી जो भी होलिका जो रेडी કરવામાં આવી છે એના જો અત્યારે જો શુભ મુહૂર્તમાં જો હોલિકા દહન કરવામાં આવ્યા અને ભગવાન વિષ્ણુજી કૃપા બધા ઉપર રહે અમારા સુરતવાસીઓ ઉપર અને જે રીતે આજે જો જેટલા બી બુરાઈઓ હતી બુરાઈ પર અચ્છાઈના જીતના જો આજના તહેવાર છે તો આજ રીતે જો બધા બુરાઈઓના દહન થાય, તમામ બુરાઈઓ નીકળી જાય અને અચ્છાઈઓના વિજય થાય જોઈએ એવી બધાને હું સુરત શહેર પોલીસ પરિવાર વતી બધા અમારા સુરત નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું। આ તમામ જેટલા બી ડ્રગ્સ નામના બુરાઈ હોય, સાયબર ક્રિમિનલ્સ जो છે આ નામના બુરાઈ હોય, સમાજમાં કોઈને રંજાડતા હોય, આ બુરાઈ તમામ પ્રકાર બુરાઈ જો અમારા સુરતવાસીઓના કોઈ પણ તકલીફ કરતા હોય એવા તમામ બુરાઈઓનો જો દહન થાય એવી બધા અમે ઉપર વાલે સે વિનંતી કરીએ છીએ।